इन्हें सब्सक्राइब करो, लाइक करो, शेयर करो। खोडल माता के आशीर्वाद से आज हमारी सरकार इसी सोच पर चल रही है। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખોડિયાર માતા વિશે અને ખોડલધામ કાગવડના ટ્રસ્ટ વિશે બોલ્યા છે। આખો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો ખોડલધામ કાગવડ ટ્રસ્ટ અમરેલીમાં એક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છે, જેનું ભૂમિપૂજન હતું અને પીએમ મોદી લાઈવ આવ્યા હતા। ત્યારે પીએમ મોદીએ જણાવ્યું કે ખોડિયાર માતાના આશીર્વાદથી અને આ ટ્રસ્ટ એ ખૂબ સારું કામ કર્યું છે, જેનાથી ગરીબ વર્ગના લોકો જે કેન્સરથી પીડિત હોય તેવી વ્યક્તિઓને આ હોસ્પિટલમાં મફત સારવાર થઈ શકે છે। આ હોસ્પિટલ 250 કરોડના ખર્ચે 45 એકરની જગ્યામાં 200 બેડની સુવિધાવાળી વિશાળ હોસ્પિટલ છે। આ સાંભળી આપણા પીએમ મોદી બહુ વધુ ખુશ થયા હતા અને જણાવ્યું કે ભૂમિપૂજનમાં હું આવી શક્યો નથી, પણ આ ટેકનિકલનો સહારો લઈ હું બધા ખોડલ ભક્તોને શુભકામના પાઠવું છું। સાથે સાથે પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર આ ખોડલધામના ટ્રસ્ટની જેમ જ આયુષ્માન ભારતની યોજના ચલાવી રહી છે, જેમાં 6 કરોડથી વધુ લોકોએ મફત સારવારનો લાભ લીધેલો છે અને આવી જ રીતે ખોડલધામના ભક્તોએ ખૂબ સારું કાર્ય કર્યું છે તેવું કહ્યું। મોદી સરકાર બધાને મફત સારવાર આપી રહી છે અને રામ ભગવાનને પણ અયોધ્યામાં મોદીને બેસાડ્યા। શું લાગે છે કે 2024ની ચૂંટણીમાં કોણ જીતશે? શું રામને લાવવાવાળા ફરી આવશે? તમારો જવાબ કોમેન્ટમાં જણાવો। અને નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું કે આ ખોડલધામ કાગવડના ટ્રસ્ટના જે કેન્સરની હોસ્પિટલ બનાવી રહ્યા છે તે સર્વેનો આભાર માન્યો અને તે સર્વેને કહ્યું કે ઉદ્ઘાટનનો પ્રોગ્રામ હશે તેમાં હું જરૂર આવીશ। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।